નમસ્કાર દોસ્તો, પ્રજા પૂછે છે હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, પ્રજા પૂછે છે. કેમ પૂછે છે? જ્યારે મત આપ્યા પછી, ચૂંટણી વચનો મળ્યા પછી એના દિવસ બદલાતા નથી, અચ્છેદિન નથી આવતા, એની સમસ્યાઓ સોલ્વ નથી થતી, રોજગારીની તકો નથી વધતી, એની પ્રાથમિક સુવિધાઓ રોડ, રસ્તા, ગટર, પાણી આ બધી સુવિધાઓમાં જે અસુવિધા ઊભી થઈ દૂર નથી થતી, એની આરોગ્ય સેવાઓ માટે અનેક બાબતે પ્રજા પૂછે છે. અને કોને પૂછે છે? એના ચૂંટેલા પ્રતિનિધિઓને, કાઉન્સિલર, ધારાસભ્ય, સાંસદ સુધી પ્રજા પૂછે છે કે ક્યારે આ સોલ્વ થશે. તમે જુઓ, એની ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ માટે પૂછે છે. એની બધી જ સુવિધાઓ જે સરકારી ઓનલાઈન મળે છે એની અંદર જે અસંતોષ એમને હોય છે એના માટે પૂછે છે. તો આવો પ્રજા પૂછે છે. એમાં પ્રજા શું પૂછે છે? મારું નામ જીતેન્દ્રસિંહ છે. મારું નિકોલ વિધાનસભામાં વિરાટનગર વોર્ડ વિસ્તાર, ખોડિયારનગર, તેજન પ્રકાશ સોસાયટી. વિરાટનગરના મુખ્ય પ્રશ્નો છે ગટર, પાણી, રોડ, રસ્તો અને લાઇટનું, અને ઘણા બધા નાના મોટા પ્રશ્નો છે. સરકારી યોજનાઓ લોકો સુધી નહીં પહોંચતી હોય, આ બધા ઘણા બધા પ્રશ્નો છે. તો આપણે પ્રાથમિક સુવિધાની વાત કરીએ તો કેટલા વર્ષથી અહીંયા અભાવ છે? અહીંયા છેલ્લા 10 થી 15 વર્ષથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. અહીંયા આપણે જે સરકારી યોજનાઓ છે લોકો સુધી નહીં પહોંચતી, લોકો વારંવાર ધક્કા ખાય છે. બાબુઓ એમને જવાબ સરખો નહીં આપતા, અને જો કાઉન્સિલરો અને ધારાસભ્યો પાસે જતા હોય તો એ લોકો સરખો જવાબ નહીં આપતા. લોકોને પ્રશ્ન યથાવત ત્યાં ને ત્યાં જ છે. લોકોના પ્રશ્ન પ્રાથમિક સુવિધામાં રોડ રસ્તા કેટલા વર્ષો રોડ રસ્તા છેલ્લા 10 થી 12 વર્ષથી રોડ રસ્તા નહીં બન્યા. એમને યથાવત એમને ગટરની સમસ્યા દરેક સોસાયટીમાં દરેક લાઇનમાં છે. પીવાના પાણીની વાત કરીશું. પીવાનું પાણી, ગટરનું પાણી બધું મિક્સ આવે છે. હાવ ગંદુ પાણી આવે છે. પરિણામે રોગચાળાનું પ્રમાણ કેવું રહે છે? રોગચાળા જ્યારે વરસાદ, જ્યારે ચોમાસું હોય ત્યારે ઢોર તમે જો અર્બન હેલ્થ સેન્ટરમાં લોકોની લાઈન લાગી હોય છે, લોકોને પૂરતી દવા નહીં મળતી હોય, લોકો પાછા આવે છે, બબ્બે તરત ધક્કા ખાય છે. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કેટલા વર્ષોથી અવ્યવસ્થા છે એવું કહી શકાય? આ 20 વર્ષથી લગભગ વરસાદી પાણીને એવું છે કે અમારા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતું હોય છે અને લગભગ 5-5 કલાક સુધી પાણી રહે છે. રોગચાળા ફેલાય છે, પણ પાણીનો નિકાલ કોઈ થતું નહીં. ગટરો પરમાનન્ટ ઉભરાય જ છે અમારા વિસ્તારમાં. અચ્છા, તો આ વિસ્તારના સંસદ સભ્ય, ધારાસભ્ય અને કાઉન્સિલની કામગીરી કેવી રીતે મૂલવાય અને એમને કેટલા માર્ક્સ અપાય? પાસ કરશો કે ફેલ કરશો? એમના બજેટો પર વાત કરીએ. પહેલાં દરેક કાઉન્સિલરને બજેટ મળતો હોય, ધારાસભ્યને બજેટ મળતો હોય. સ્થાનિક મારા વિસ્તારના જે આ લોકો છે, આજે તમે કોઈને પૂછશો કે આપણા વિસ્તારમાં 4 કાઉન્સિલરો કોણ છે, કોઈ નામ બી નહીં જાણતો હોય. આજે એમની ટર્મ પૂરી થવા 4 વર્ષ થઈ ગયા. આજે કોઈને અમારા કાઉન્સિલરોના 4 નામ નહોતી, નહીં ખબર. બજેટો અમારા વિસ્તારમાં અમને તો કોઈ જગ્યા દેખાતા નહીં કે આ લોકોના બજેટ વપરાય છે. આ લોકોના પ્રચારમાં અને એ બધું કરે. આ લોકો જ્યારે આવું કોઈ પ્રચાર કરવાનો હોય ત્યારે બધા દેખાય, બાકી લોકો માટે કામગીરી કરવી હોય ત્યારે કોઈ બજેટ કોઈ વપરાતું છે નહીં અમારા વિસ્તાર. વિરાટનગર અને નિકોલ વિધાન. તો તમારા વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય? પડતા પ્રશ્નો યથાવત છે ત્યાં વિકાસમાં ઝીરો છે. વિકાસમાં ક્યાં તમને એવું લાગ્યું? ક્યાં એટલે રોડ રસ્તા જુઓ, પાણી, ગટર, ચોમાસું ભરાય એટલે અમારી તો હાલત ખરાબ. રાતે ઊંઘ નહીં આવતી કે પાણી ભરાઈ જાય તો આખી રાત જાગવું પડે છે. પરિણામે બીમારીનું પ્રમાણ કેવું હોય? બીમારીનું તો પૂછવાનું જ નહીં. દવા પૂરી મળતી નથી, કોઈ સામું જોતો નથી, અને કાઉન્સિલરને અમે હજુ સુધી જોયું નથી. કેટલા વર્ષોથી નથી જોયા? કેટલા વર્ષ? 4 વર્ષ એમના પૂરા થવા આવ્યા. જ્યારે એમનો સમયગાળો હોય ત્યારે કેવા બોલ વચનો આપે? હા, ત્યારે બોલ વચન આપે, પણ અત્યારે 4 વર્ષ થઈ ગયા. હું પણ કોઈ પણ વ્યક્તિએ જોયું નહીં હોય કાઉન્સિલરને. હવે ફરી એકવાર પડતર પ્રશ્નો જે યથાવત છે એની ઉગ્ર રજૂઆતો વારંવાર કેટલી વાર? અને સિનિયર સિટીઝન માટે કોઈ સુવિધા નહીં. અમારે બાગ બગીચા નહીં, બેવાની કોઈ સુવિધા નહીં. અમે રોડ ઉપર, ગલ્લા ઉપર જગ્યા મળે તો બેસી જઈએ, નકર જય સીતારામ. તમારા પ્રોગ્રામના માધ્યમથી તમારા વિસ્તારના કાઉન્સિલરોને શું કહેવા માંગશો, શું પૂછવા માંગશો? તો પૂછીએ કે ભાઈ આ તમે વોટ લેવા માટે આવો છો, મોટી મોટી વાત કરો છો, આમ બનાવી દઈશ, તેમ બનાવી દઈશ. આખો વર્ષ તકલીફ થાય છે, પણ 4 મહિનો ચોમાસાનો તો બહુ ખરાબ, બહુ ખરાબ. કામગીરી જોતા તમારા વિસ્તારના કાઉન્સિલરને પાસ કરશો, નાપાસ કરશો, કેટલા માર્ક અપાય? 0. विराटनगर અને निकोल वोर्ड. तो यहाँ की हालत कैसी है? हालत बहुत ख़राब है. यहाँ के काउंसलर, यहाँ के धारासभ्य
उनको कोई पहचानता नहीं है, उनका कोई नाम नहीं जानता है। जब वोट लेने का होता है तब जुलूस निकाल के आ जाते हैं और हम सब कुछ तुमको दे देंगे, वोट हमको दे दो। उसके बाद में कोई यहाँ आता नहीं है। तो बजट जाता है कहाँ? अब वो उनको मालूम, हमको क्या मालूम। तो प्रजा के नाते आप क्या पूछना चाहेंगे? हम यही पूछना चाहेंगे कि जो सरकार बजट देती है वो बजट को कहाँ वापरते हो। हमारा तो ये है, गंदा पानी आता है, वो देखो रोज केरवा लेकर के हम जाते हैं और पानी लेकर के बिकाता पानी लेके आते हैं। कितना महंगा पड़ता है रोज बरोज का पानी लाना? 1000 रुपया महीना। और इस तरह से कोई शुभ प्रसंग हो तो क्या हालत होती है? कितना महंगा पड़ता अरे बहुत महंगा पड़ता है, टैंकर बुलाना पड़ता है। શું નામ આપનું? મારું નામ કૈલાસભાઈ શર્મા છે. કૈલાસભાઈ, આ વિસ્તાર કયો છે? આ ખોડિયાનગર વિસ્તાર છે. એમાં તેજેન્દ્ર પાર્ક સોસાયટી, તેજેન્દ્ર પ્રકાશ સોસાયટી છે. હવે નગરજનોની તમે વાત પૂછો તો નગરજનોની હાલત આ વિસ્તારમાં જ નહીં, પણ કહું કે જ્યાં બી તમે જાઓ, જે બી એરિયો છે, પશ્ચિમમાં જાઓ કે પૂર્વમાં આવો, પ્રજા તો દુઃખી છે ને છે. કેટલી વધારે? એટલો ટાઈમ થઈ ગયો કે નંબર જ યાદ નથી હવે કોઈને કે કયા નંબરની બસો અહીંયા આવતી હતી. અને હાલમાં કેટલી ગાડીઓ આવતી? એકે નહીં, એએમટીએસ એકે નથી આવતી, વર્ષો થઈ ગયા. અહીંથી લાલ દરવાજા કે કાલુપુર જવું હોય તો ઓટો કોઈ હા, એ કાં તો અડધો કિલોમીટર આમ જાઓ, અડધો કિલોમીટર આમ જાઓ કે 1 કિલોમીટર આમ જાઓ, બહુ તકલીફ પડે છે. અને અમે રજૂઆત કરી કે તમારો રોડ બહુ સાંકડો છે, તમારા રોડ ઉપર ગાડી નીકળવામાં તકલીફ પડે છે, તો આખા ગામના રોડો તોડી નાખ્યા તમે. કોરિડોર બનાવવા માટે તમારી પાસે બધી સત્તા છે, તો પબ્લિકનો પ્રાણ પ્રશ્ન છે. એ જે અહીંયા જે પરિવહન માટે જે લોકો તડપે છે, જેની પાસે સગવડ નથી, એ મોંઘા ભાવે ઓટો રિક્ષા કરવી પડે છે, ના છૂટકે. એટલે એ પણ એક શાસનનો એક અભિનંગ છે, જે અમે જો વિચારવું જોઈએ. શું નામ બા તમારું? રમીલાબેન. રમીલાબેન, કયો વિસ્તાર આ? આ તે ખોડિયારનગર. આ ખોડિયાનગર વિરાટનગર વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય? પાણીનો વિકાસ જ નહીં. પાણીની શું તકલીફ છે? બહુ જ તકલીફ, કોઈ પાણી જ નહીં આપતો ને. પાણી આવે તો કે આવશે આવતું જ નહીં પાણી પાણી. આવે છે તો કેવા પ્રકારનું પાણી? ગંદુ આવે, કેટલા ગટર વર્ષોથી- વાળું. કેટલા વર્ષોથી આ પરિસ્થિતિ? કેટલા વર્ષોથી આવે છે ગંદુ તો પાણી. સારો માઠો પ્રસંગ હોય ત્યારે પાણી કેટલું મોંઘું પડે? અમારે તો ટેન્કર મંગાવવા પડે સ્વખર્ચે મંગાવો છે કે કાઉન્સિલર દ્વારા મોકલાવવામાં આવે? પૈસાથી. કોઈ બાપોય આવતું નહીં. પાણીનો પ્રશ્ન કેટલા વર્ષ જૂનો છે? પાણીનો તો વર્ષોથી જૂનો છે. બરોબર. તો કેટલા કાઉન્સિલર બદલાઈ અને ગયા? એક- વારંવાર રજૂઆત એક ગટર તો એવી ભરાય નહીં કે તમારે કોઈ સાફ જ ના કરવા દે. ડોર ટુ ડોર કચરાની ગાડી નિયમિત આવે છે સાફ સફાઈ માટે? ગાડી તો આવે છે, કચરો નિયમિત લઈ જાય છે? કચરો તો લઈ જાય, પણ એક આ પાણી ગટરનો જ પ્રોબ્લેમ છે જાજો. બધી ગટરો માટે કેવી પરિસ્થિતિ? બીમારીનું પ્રમાણ કેવું હોય છે? બહુ જ હોય. ચોમાસામાં પાણી ભરાઈ જાય, કોઈ બાપો જોવા આવતું નહીં, નિકાલ કેટલા લઈ કલાકો સુધી પાણી ભરાયેલા રહે છે? 5-6 જ્યારે પાણી જો તમે જાઓ ને ત્યાં પાણી ભરેલા જ હોય. અને પાણી ઘરમાં ચોમાસામાં ભરાઈ જાય છે. અત્યારે વોટિંગ આવે છે ત્યારે બધા હવે તૈયાર થાય છે. તે વખતે કેમ ચોમાસામાં કોઈ નથી આવતા? કયા વચનો વાત દિન સુધી પૂરા નથી થયા એ તો લોકોના? પણ થયે કોઈ આવતું જ નહીં. જોવા ચોમાસામાં આટલા પાણી પડી જાય તો તે કોઈ નહીં આવતું. પાણી ઉપરાંત બીજા કયા પ્રશ્નો છે? બીજા તો આ બધું ખાડા બચ્યા. આ લાઈટ નથી ખૂણામાં, કેટલા વર્ષોથી લાઈટ નથી નખાઈ? બિલકુલ નથી નંખાણી. તો આ બધી જવાબદારી કોની? એ તો સરકારની હોય, બીજા કોની હોય? તો તમારા વિસ્તારના કાઉન્સિલર વર્ષમાં આવતા નથી તો અમે એમને પાસ કરશો કે ના પાસ કરશો? નપાસ વોટિંગ નહીં હાલવાની. કાંતાબેન કાંતાબેન, કયો વિસ્તાર છે આ? કાંતાબેન મનોભાઈ રાઠોડ. વિસ્તાર કયો છે? વિસ્તાર ખોડિયાલનગર તેજેન્દ્ર પ્રકાશ સોસાયટી. હા, તો અહીંયા રોડ રસ્તાની સુવિધા માટે શું કહી શકાય? કાઉન્સિલરોની કામગીરી કેટલી શ્રેષ્ઠ કહી શકાય? કંઈ નથી અત્યારે. કઈ શું છે? ગટરો ભરાય છે, પાણીના ટેન્કરોને બબે ફોન કરે. સરકારી યોજના સિવાય પાણીની હોય, ગટરની હોય, એ બધું સરકારના માથે જ ને. મોટર લાવીએ, મોટર લોકોને રૂપિયા હોય લાવે, ન હોય મોટરથી પાણી આવે, નહીંતર આવે નહીં. આપણે મ્યુનિસિપલ ટેક્સ ભરીએ છીએ તો આ જવાબદારી કોની? જવાબદારી સરકારની. કેટલા વર્ષોથી પાણીનો પ્રશ્ન જૂનો કહી શકાય? કેટલાય વર્ષોનો, 10 વર્ષથી. કેટલા કાઉન્સિલરો બદલાઈ ગયા? કેટલા મંત્રી આ બદલાઈ રોડ ગયા? થયો તારનું પાણી ક્યાં આવે છે? તો હવે એના રોડે રહીશોનો થયો જવાબ છે. શું હશે આગામી ઇલેક્શનમાં? પણ એ તો સરકારની જવાબદારી, અમારી કંઈ પણ તમે નહીં. મત આપવા જશો, જવાબદારી કોની? જવાનું જ નહીં ને. રેખાબેન, કયો વિસ્તાર? ખોડિયારનગર તેજેન્દ્ર પ્રકાશ સોસાયટી. પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો પ્રજા પૂછે પ્રોગ્રામમાં આ વિસ્તારની મુખ્ય સમસ્યા કઈ છે? પ્રાથમિક સમસ્યા તો ઘણી બધી સોસાયટીમાં છે, જેવી કે કઈ? જેવી કે ગટર તો અઠવાડિયામાં એકવાર તો ઉભરાય જ છે. મ્યુનિસિપાલિટીવાળા તો આવતા જ નથી, જોઈને જતા રહે છે. બીજી લાઇટ તો અડધી રાતે બંધ થઈ જાય કે અડધી રાતે થતી નથી, અને કોઈ કાંઈ છે જ નહીં સોસાયટીમાં કાંઈ. ડોર ટુ ડોર કચરાની ગાડી નિયમિત આવે છે? કચરાની ડોર ટુ ડોર ગાડી આવતી નથી. કચરાવાળા સફાઈ કરવી રોજ આવે છે, પણ ગાડી ક્યારેક આવે છે, ક્યારેક આવતી નથી.
પરિણામે કચરાના કેવા ઢગ સર્જાય છે અને બીમારીનું પ્રમાણ કેવું હોય છે? બીમારીનું તો પ્રમાણ વધારે જ જોવા મળે છે, બાળકોમાં વધારે જોવા મળે છે બીમારનું પરિણામ. બાળકો રમતા હોય છે, બહાર ગંદકી એટલી હોય છે કે સોસાયટીમાં સફાઈની વ્યવસ્થા જ નથી સહેજે. ખાસ કરીને ચોમાસામાં કેટલી બિસ્માર હાલત ચોમાસામાં તો પાણી ભરાય જ છે, કમ્પલસરી બધાને ભરાય છે. ગટર તો બેક મારી મારીને ઘરમાંય પાણી ભરાય છે, ગટરોના પાણી તો ઘરમાંય ભરાય છે. બાકી બીજું કે રોડ ઉપર જ્યારે પણ ચાલવી ત્યારે ગંદકી જ જોવા મળે છે, બાકી ચોખ્ખાઈ તો હોતી જ નથી બહાર. અને એ પછી આપણે વાત કરીએ કે વરસાદી પાણીની શું હાલત હોય? વરસાદી પાણી તો બિલકુલ સેજે ખરાબ હાલત છે. આ સોસાયટીની બિલકુલ ખરાબ હાલત જ છે. ભરાઈ રહે છે ને કેટલું નુકસાન થાય છે? 3 કલાક તો ઘરમાં જ ભરાઈ રહે છે. ગટરનું પાણી 2-3 કલાક સુધી તો ઓસરતું જ નથી, ગટરનું પાણી જ. અને એવા ટાઈમમાં ઘરમાં કેટલા નુકસાન થાય? કેટલા ઘરમાં તો ઘઉં પલ્લી જાય છે, 1 ફૂટ જેટલું તો પાણી ઘરી જ જાય છે ઘરમાં. અને કેટલા કલાકો સુધી? 2-3 કલાક તો કન્ટિન્યુ રહે જ છે. એવા સમયમાં કોઈ કાઉન્સિલર અહીંયા આટો મારવા કોઈ આવતું નહીં, કોઈ ડોકાવાય આવતું નથી. ગમે એવું થાય પણ કોઈ આવતું નથી. અને જ્યારે ચૂંટણી આવે ત્યારે કયા ત્યારે બધા આવે છે ચૂંટણી માટે, વોટ લેવા માટે બધા આવે છે. વચન તો ઘણા આપે છે પણ પાડતા નથી કોઈ. મમતાબેન. મમતાબેન, કયો વિસ્તાર? આ તેજેન્દ્ર પ્રકાશ સોસાયટી, ખોડિયાલનગર. પ્રજા પૂછે છે પ્રોગ્રામ, તમારું સ્વાગત છે. તો આ વિસ્તારના રહીશ તરીકે, મ્યુનિસિપલ ટેક્સ પેયર તરીકે અહીંના કયા પ્રશ્નો યથાવત છે, શું કહેશો એ બાબતે? બધી જ વાતે કઈ અમને અહીંયા સુખ સુવિધા મળતી નથી. સરકારી નિમિત્તે કઈ જ અમને સુખ સુવિધા મળતી જ નથી, કોઈ બી અમને લાભ મળતો જ નથી. એમ મ્યુનિસિપલ ટેક્સનું શું? સરકારી આપણે સરકારી યોજનાની વાતે કરીશું. પ્રાથમિક સુવિધાની વાત છે, અભાવ પાણી, રોડ, રસ્તા, ગટર. પાણી તો અમારે 12 મહિના ડોળું જ આવતું હોય. અમારે 8 વાગ્યા પછી 8:30 વાગ્યા પછી પાણી ભરીએ તો અમારે ચોખ્ખું પાણી આવે, બાકી સવારમાં વહેલો નળ ચાલુ કર્યો હોય તો ડોળું જ આવે છે. એવામાં કોઈ પ્રસંગ પાદ હોય તો તમારે સ્વ ખર્ચે પાણી બહારથી જ મંગાવવું પડે અમારે તો. પાણી તો મોંઘું જ પડે ને. કોઈ બી નાનો મોટો પ્રસંગ કરીએ, એક જગ 20-20, 30-30 રૂપિયાનો જગ આવે. કાઉન્સિલરો ક્યારે એમના તરફથી કોઈ ટેન્કરો પાણીની સુવિધા માટે મોકલે છે ખરા? અમે તો જરૂર પડી રહી, અમે લીધું જ નથી ક્યારે. પાણી આવ્યું હોય તો બી જેને મંગાવ્યું એના માટે આવ્યું હોય, બાકી અમે ક્યારે લેવામાં આવ્યું જ નથી. અમારે પાણી માટે ઉગ્ર રજૂઆતો વારંવાર કેટલા વર્ષોથી કરી રહ્યા છે એના કાયમ માટે દર વર્ષે કંઈક ને કંઈક પાણીની રામાયણ તો હોય ને હોય. એમાં તો મેન કરીને ગટરની. ગટર તો ક્યારે બી 6 મહિનાની અંદર 2 થી 3 વાર અમે અમારા પોતાના ખર્ચે સાફ કરાવીએ છીએ. બરોબર. અને એને કારણે બીમારી, ગંદકી, હોય ને, માંદગી, ગંદકી અને પીવાના પાણીમાં ઘણી વખત વાસ આવતી હોય છે. તો આ બધું જોતા તમારા કાઉન્સિલરને પાસ કરશો, નાપાસ કરશો, કેટલા માર્ક્સ આપશો? કશોય માર્ક્સ અપાવે એવું છે જ નહીં, કેમ કે અમને કોઈ સપોર્ટ જ નહીં મળતો એવો. ખાલી રેલી નીકળે ત્યારે આવી અને કહે છે કે તમારું આ થશે તે થશે. યા કરવાનું હશે તો વોટિંગ હશે એના 4 દિવસ 5 દિવસ પહેલા કંઈક નાનું મોટું કામ કરી નાખશે. તો પાસ કે ફેલ? ફેલ જ હોય ને એવા માણસો. તો સ્વ ખર્ચે અહીંયા આવે ત્યારે એવું કહે છે કે અમે બધું પ્રોબ્લેમ સોલ્વ કરશું, પછી ફોન કરીએ ત્યારે તો આવું કે જવાબ. છેલ્લે ક્યારે આવ્યા હતા એ વખતે? છેલ્લે વોટ લેવો તો ત્યારે આવ્યા હતા. અને એ વખતે કયા જે બોલ વચનો જે આજ દિન સુધી પૂરા નથી થયા એવું કહી શકાય? એવું કઈ નહીં. બોલ વચન પૂરા કર્યા ખરા એમણે? નહીં પૂરા કરે. કયા પ્રશ્નો યથાવત છે? પાણી, રોડ, રસ્તો? પાણી સાફ નથી આવતું, પાણી ધીમું આવે છે. ગટર તો 3 મહિના થાય એટલે ભરાઈ જ જાય છે આખી સોસાયટીમાં. સરકારી સુવિધા બધાને ભરાય છે આખી લાઈનમાં. સરકારી યોજનાનો લાભ કેટલા મળે? કેવો વર્ગ અહીંયા વસે છે? કોઈને સરકારી લાભ મળતો નહીં. કેમ નથી મળતો? લોન નથી મળતી. જેમ કે સિલાઈ મશીન ફ્રી આપે છે, પછી એક છોકરી હોય એને લાભ આપે છે, પૈસા આપે છે, કોઈ લાભ જ નથી મળતો. શું સરકારી બાબુ આ યોજના વિશે સમજાવવા આવે છે ખરા? કોઈ નહીં આવતા, ખાલી વોટ આપો બસ, ભાજપ ને કોંગ્રેસ, બીજું કઈ નહીં. ગીતાબેન રમણલાલ રાણા. ગીતાબેન, આપણે ઊભા છે, કયો વિસ્તાર છે? એ તેજેન્દ્ર પ્રકાશ, ખોડિયાલનગર. કયો વોર્ડ લાગે? વિરાટનગર. હા. તો કેટલા વર્ષોથી આ વિસ્તારમાં વસો છો? આ 30-35 વર્ષ થયા. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. 30-35 વર્ષમાં આ વિસ્તારનો વિકાસ કેવો થયો કહી શકાય? આ વિસ્તારમાં અમારે કોઈ વિકાસ થયો નથી. બધી બાજુથી પ્રોબ્લેમ છે. ગટરમાં પ્રોબ્લેમ છે. પાણી અમારે મોટર લીના તો એક પાલોય પાણી નથી આવી શકતું. કાયમી અમારે પાણી લેવું હોય તો મોટર ચાલુ જ કરવી પડે. અને ગટરો કે રોડોના પણ ઠેકાણું નથી. બધી વાતે પ્રોબ્લેમ છે અમારે. વરસાદમાં કેટલી બિસ્માર? વરસાદમાં એ બહુ અમારા ઘરોમાં પાણી ભરાઈ જાય છે. ગમે એટલા મકાન ઊંચા લીધા અમે, ગમે એમ કરીને કે ચલો આ વરસાદનું પાણી ના ભરાય, તો અમે મકાનો ઊંચા લીધા પૈસા વ્યાજે લાવીને, તો એ અમારા ઘરોમાં પાણી ગળી જાય છે. એટલે ગટરો તો નાબૂદ જ છે જાણે. વરસાદી પાણી માટે નિકાલ માટે વારંવાર કેટલી વાર કાઉન્સિલરો બદલાઈ ગયા, કેટલી વાર વારંવાર લોકો સ્થાનિકોએ રજૂઆત કરી છે. દર વર્ષે ચિંતા આવે જ્યારે વરસાદ આવે ત્યારે? દર વર્ષે આવે છે બધા, આવા પ્રોબ્લેમ સોલ્વ કરીશું, આમ કરીશું, પણ કોઈ કઈ પ્રોબ્લેમ સોલ્વ થયો નથી અમારા વિસ્તારમાં.
જ્યોત્સનાબેન જોશનાબેન કયો વિસ્તાર આ ખોડિયાલનગર કોડિયાનગર. તો કેટલા વર્ષોથી એના રહીશો? અમે ખાસા 25 વર્ષ થવાયા. તો 25 વર્ષમાં આ વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય? કાંઈ વિકાસ નહીં ભાઈ, ગટરો નકળી ભરાય ને પાણીનો એ છે એકલું ગટરોનો કેટલા મંત્રી પ્રોબ્લેમ. સંત્રીઓ બદલાઈ ગયા છે? હવે કેટલાય બદલાઈ જાય, એવા તો કેટલા આવતા હોય આપણે હું એમના બજેટો ક્યાંય વપરાયેલા દેખાય છે? ના ભાઈ નહીં વપરાયેલા. તમારા વિસ્તારના કોર્પોરેટર કાઉન્સિલરની કામગીરી કેવી કહી શકાય? હવે એ તો કામગીરી તો આપણે ભાઈ આ કઈ તો દેખાય જ છે ને, તમને ક્યાં કરેલી જ દેખાય છે. ક્યાં ક્યાં પડતર પ્રશ્નો યથાવત છે જેના ત્યાં પડતલ છે? બધું છે જ તે ને આગળથી પડતલ તો ભાઈ કેટલું બધું એ પડેલું છે. કશું નહીં. ગટરોનો પ્રોબ્લેમ તો તમે જોયો હોય તો ગટરો અમારે મહિને ને મહિને ગટરો ભરાય, 50 રૂપિયા એમને એમ કાઢીને આપવા પડે. એમને સ્પેશિયલ બોલાવીએ અમે ગટરવાળાને, તારે 150 રૂપિયા તો મહિને ગટર ના થાય. તો તમારા મ્યુનિસિપલ ટેક્સનું શું? મ્યુનિસિપલ ટેક્સ આપણે આ બાબતનું શું કહીએ છીએ? પ્રાથમિક સુવિધા હવે એ તો લઈ જ જાય છે ને ટેક્સ વાળા, તો કઈ થોડા છોડે, ટેક્સ તો લઈ જ જાય. પણ આ તો ક્યાં આવે જ છે ગટરોનું? એ તો મ્યુનિસિપાલિટી વાળું. પાણી માટે કેટલી પ્રજા અરે હેરાન છે? બહુ હેરાન. પીવાનું પાણી તો તારે એ બધો કઈ કરીને જાય, ટેન્કરો બોલાવે ને કેટલા એની હાટો ઝઘડા હોય થાય. પાણી હાર શું કરીએ? કાઉન્સિલર દ્વારા મોકલવામાં હવે ભાઈ જઈ આપે ટેન્કર, પણ જઈ આપે તઈ આપે. જેવાને કોઈને આપ્યું, જેને ભાગ આવે તે ના આવે, ના આવે તેને કઈ નહીં. અમે પૈસાથી મંગાવીએ, શું કરીએ? મોંઘું પડે છે રોજ? મોંઘું પડે ને તારે તો પસંગ હોય તારે તો બધી જવું પડે, લાવવા પડે. ટેન્કર આપણે પોતાથી લાવવા પડે. બાટલા લાવીને પીવે છે લોકો પાણી ના, તો પીવાના તો એવામાં કોઈ પ્રસંગ આવી ગયો તો કેટલું મોંઘું પ્રસંગ આવી જાય તો મોંઘું જ પડે ને, એ તો લાવવું પડે આપણે. પડે? હવે ચોમાસા પર વાત કરીએ કે ચોમાસામાં કેટલી બિસ્માર હતો છે અરે ચોમાસામાં તો પાણી ભરાય એટલે બહુ ભરાઈ જાય સાહેબ. પાણી તો એવું ભરાય ને કે અહીંથી નીકળવાનું આપણે થઈ જાય. એક દાડો તો એક આ બાજુ મૃત્યુ થયું હતું, એમને લઈ જાઓ અઘરું પડ્યું હતું. એ વખતે પ્રજાના સુખ દુઃખ માટે સ્થાનિક કાઉન્સિલરો અહીંયા આટો મારવા આવે છે ખરા? ના ભાઈ, કોઈ જોવાય નહીં આવતા. અમે આ ભાઈઓ અહીં ઘરે હવે સોસાયટીના એમને કહીએ કે ભાઈ આ થયું, કોઈ જોવાય નહીં આવતું. તો એ આ બધું જોતા એમને પાસ કરશો, નાપાસ કરશો, કેટલા માર્ક્સ આપશો? હવે સાહેબ એ તો પાસ તો હવે એમને રીતે તો અમે તો બધા છે, અમે નાગરિક છે તો અમે તો અમારો ફરજ બજાવી દઈએ. આપણે તો આપણી રીતે આપી દઈએ છીએ. શ્રીરામ સાંભળાવ બોકડે, શ્રીરામભાઈ કયો વિસ્તાર છે? એને પ્રકાશ સોસાયટી. હા, તો એક મ્યુનિસિપલ ટેક્સ પેયર તરીકે પ્રજા પૂછે પ્રોગ્રામ તમારું સ્વાગત છે. તો આ વિસ્તાર વિશે, વિકાસ વિશે શું કહી શકાય? વિકાસ અહીંયા પાણી તો બિલકુલ નહીં આવતું. અહીંયા આ લાઈનમાં કહે છે બધા. બરાબર. બીજું પાણી ભરાઈ જાય 4-8 કલાક દુકાનમાં બી ભરાઈ જાય. મારી દુકાનમાં પહેલાં ભરાય છે. પછી આ ઓટલાઓ છે ને અમુક સુધી લાગ્યા છે. મારી દુકાનથી 10થી લઈને અહીંયા સુધી લાગ્યા જ નથી. કેટલા વર્ષોથી ચિંતાનો પ્રશ્ન છે વરસાદી પાણી માટે? વરસાદ તો 2-3 વર્ષથી ચાલુ છે. હા, તો ઘરમાં નુકસાન થવું, નુકસાન તો થાય છે. ટાઇલ્સ લગાવવી પડે. ખર્ચો આવી જાય. દર ચોમાસામાં કેટલા ખર્ચ કરવા માટે તૈયાર થઈ જવું પડે તમારે? ખર્ચો તો બધું સામાન છે ને ઉપર લઈ લેવું પડે બધું. બીજા મારે નુકસાન નીચે હોય તો 5-10 હજાર 15,000 બી જાય. કોઈ ગણતરી નીચેવાળાને તો બધાનું નુકસાન થાય. કેટલા કલાકે વરસાદી પાણી ઓસરતા હોય? 4-5 કલાકે. પરિણામે આવા જવામાં કેટલી તકલીફ પડે? આવા રિક્ષા તો મળતી જ નહીં. બરોબર. 50-100 રૂપિયા ભાડું આપો તો બી તૈયાર ના હોય કોઈ. અહીંથી શહેરી બસ નથી જતી? બસ તો કેટલા ટાઈમથી બંધ થઈ ગયા. બસ પકડવા માટે કેટલું દૂર જવું પડે અહીંથી? હાઈવે જવું પડે. કેટલું દૂર છે? કેટલું થાય રિક્ષામાં? 1 કિલોમીટર. હા, તો તમારા વિસ્તારમાં કાઉન્સિલર, મંત્રી સંત્રી વર્ષમાં કેટલી વાર દુઃખ સુખ પૂછવા આવે છે ખરા? કોઈ નહીં આવતા. કોણ છે કાઉન્સિલર આ વિસ્તારના? ખબર નહીં, આવતા જ નહીં. તેમની કામગીરી, શ્રેષ્ઠ કામગીરી જોતા પાસ કરશો કે નાપાસ કરશો? નાપાસ, બિલકુલ નાપાસ. મારું નામ પ્રકાશ પટેલ છે. પ્રકાશભાઈ, પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો એક પ્રજાજન તરીકે, એક મ્યુનિસિપલ ટેક્સ પેયર તરીકે પહેલાં તો વિસ્તાર કરો. આપણો કોર્પોરેશનની અંદર વિરાટનગર વોર્ડ આવે છે. કોર્પોરેશનમાં છેલ્લા 20-25 વર્ષથી જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ હાલની તારીખમાં છે. કોર્પોરેશન તરફથી 20 વર્ષ પહેલાં MTSની સુવિધા હતી, પણ એ સુવિધા પણ અહીંયા બંધ કરી દેવામાં આવી છે. તો પછી વિકાસની વાત જ ક્યાં રહી? બીજા પ્રાણ પ્રશ્નો કયા જ્યાં છે? પ્રાણ પ્રશ્નોમાં એવું છે કે રોડ, રસ્તા, ગલી ગુચીમાં જ્યાં જે કામ કરવાનું છે તે ખરેખર કામ થતા નથી. ગટર લાઈન, વોટર લાઈન અને વરસાદી પાણીની લાઈનો જે પહેલાં નાખવાની હોય પછી રોડ બનાવવાના હોય એ કરવામાં આવતું નથી. થીગડા મારી દેવાના. ઇલેક્શન આવે એટલે થીગડા મારીને રીપેવર કરી નાખવાનું. એ પ્રશ્ન જે છે એમના એમ રહે છે. બીજા કોઈ મંત્રી સંત્રીઓના બજેટો ક્યાંય વપરાય છે ખરા? નહીં, ક્યાંય બજેટો વપરાતા એવું તો ક્યાંય ધ્યાનમાં આવતું નથી. બરોબર ને, બોર્ડ લાગી જાય છે. મારું નામ સોલંકી કરશનભાઈ છે. કરશનભાઈ, કયો વિસ્તાર છે આ? વિરાટનગર નિકોલ વિધાનસભા અને વિરાટનગર વોર્ડ છે. હા, તો અહીંના મ્યુનિસિપલ ટેક્સ પેયર તરીકે પ્રજા પૂછેથી પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. આ વિસ્તારના પ્રાણ પ્રશ્નો, આ વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય? આ વિકાસનો આમ તો મહોદંશે ઓછો થયો છે. જે થવો જોઈએ ના થયો છે, પણ ખાલી લોલીપોપ જેવી વાતો છે. તો
કયા પ્રશ્નો યથાવત છે વર્ષોથી ત્યાંના ત્યાં છે કે પાણીની સમસ્યા છે, પીવાના પાણીની સમસ્યા છે, દોઢું પાણી આવે છે. રજૂઆત કરવા ઘણીવાર જઈએ છે, આમ કરીશું તેમ કરીશું એમ વાર્તાઓ કરીને 20-25 વર્ષોમાં કેટલા મંત્રી સંત્રી બદલાઈ ગયા, કેટલા પક્ષો બદલાઈ ગયા, કેટલા કોર્પોરેટર બદલાઈ ગયા, એમના બજેટો વિશે શું કહી શકાય? બજેટો તો હવે અંદર ખાને આપણા તો રાજ રમત શું ચાલતી હોય તો ખ્યાલ ના હોય સાહેબ. તો કેટલા આશરે કેટલા કોર્પોરેટરો બદલાઈ ગયા છે? હા, ઘણા કોર્પોરેટર બદલ્યા. કેટલા કામ કર્યા? હા કે હા, મહોદંશે મને તો કંઈ લાગતું નથી આ વિસ્તારનો કોઈ વિકાસ થયો હોય. એ લોકોએ કામ કર્યા ખરા? કામ કર્યા આમ તો આ બધું તમને નળી આંખે જોવા મળે છે જ. मिथिलेश हाँ बहन जी, प्रजा पूछे जी प्रोग्राम में आपका स्वागत है. तो यहाँ एक प्रजाजन तरीके एक म्यूनसिपल टैक्स के हिसाब से कैसी कामगिरी काउंसिलरों की? बहुत से लोग कहाँ कर रहे हैं, काम नहीं कर रहे हैं. कितने सालों से ये हालत है? ये तो कई बरस हो गया, 10 बरस हो गया. रोड रास्ते गंदगी कचरा की हालत क्या है? बस बेकार है. बारिश में क्या हालात होते हैं? इतना तो पानी पड़ता है, कितने घंटे तक पानी काफी घंटे तक रहता है. तो काउंसिलर श्री कितने सालों में कितनी मरतबा आते हैं यहाँ? नहीं आए, नहीं आता. શું નામ બેન આપનું? જસીબેન જસીબેન, પ્રજા પૂછે પ્રોગ્રામમાં સ્વાગત છે. કયો વિસ્તાર છે આપેલા છે? વિરાટનગર વિરાટનગર. આ વિસ્તારનો વિકાસ છોટાલા કેવો છે? કોઈ વિકાસ અમારો સદ નહીં. પાણી, રોડ, રસ્તા અમને કોણ પૂછે? અમને કોઈ પૂછતું નહીં. વોટ લેવા હોય તો આવી જાય ને કોઈ કશું નહીં આવીને વોટ લઈને જતા, કોઈ અમારો ભાવ નહીં પૂછતું. એ વખતે વચનો કયા કયા જે આજ દિન સુધી પૂરા નથી કર્યા? કોઈને વચનો લઈને બધા વચન ભંગ. પાણી સિવાય ચોખ્ખું પીવાનું પાણી આવે છે? ગંદુ પાણી આવે. પરિણામે બીમારીનું પ્રમાણ કેવું હોય છે? અરે બીમારી ઝાડા થઈ જાય, ઉલટીઓ થઈ જાય, તાવે છોકરો હળણ પાણી પીવા જાય, ગંદા છે પાણી. પાણી બહારથી વેચાતું લાવ કેટલું મોંઘું પડે છે? મોંઘું તો પડે ને, કેરબાના 20-30 રૂપિયા લે. અને એવા ટાઈમમાં કોઈ સારો માઠો પ્રસંગ આવે તો પાણી કેટલું મોંઘું પડે છે? પડે ઘણું મોંઘું પડે. શું કરીએ? અમારી સમસ્યા કોઈ દૂર કરે એવું લાગતું નહીં અમને. કોર્પોરેટર શું કહે છે જ્યારે બોલાવો ત્યારે? એ તો આવે ને જોઈને ભાઈ જોવા તો આવે તો આવે, મરજી આવે તો આવે, નકર જતા રહો. ટેન્કર આવે. ટેન્કરો વર્ષમાં કેટલી વાર મોકલાવે છે? કોઈ કશું કોઈને ટેન્કર નહીં મોકલાવ્યું. કોઈ ટેન્કર નહીં મોકલાવતું. અને રોડ રસ્તાની સી હાલત છે? આ રોડ રસ્તો તો તમે ફોટા પાડીને આવો ને જોઈને કેવા રોડ રસ્તા જોડો. કચરો સાફ થાય છે? ગંદકી કચરો આ તમે હાલ આવતો જોઈ નહીં કેવો ગંદકી છે જુઓ. રોજ કચરાની ગાડી આવે છે? કચરાની ગાડી આવે કચરાની ગાડીની શિકાયત નહીં, એ તો આવે. બરોબર છે. તો તમારા વિસ્તારના કાઉન્સિલરને પાસ કરશો કે ના પાસ કરશો એમની કામગીરી જોતા? અમારું કામ થાય ને અમે પાસ કર્યું, અમારું કામ નહીં થાય ને ન પાસ. નહીતર આગામી ચૂંટણીમાં શું જવાબ હશે? ઇલેક્શન આવી જ રહ્યું છે હવે. હવે તો ચૂંટણીથી અમે કંટાળી ગયા છીએ. બસ વોટ જ કોઈ નહીં આવે. શું નામ બેન આપનું? ધનીબેન, ગનીબેન, કયો વિસ્તાર? અમાર વિરાટનગરનો વિસ્તાર વડાવ કેનાલ. વિકાસ કેટલો સરસ થયો છે? કામ સરસ તો નહીં કરી આલતા સાહેબ. જો ના રોડનું ગટરોનું પાણી ગંદુ આવે તો પછી અમે કઈ ફરિયાદ કરીએ તો કોઈ સાંભળે નહીં. કયા પ્રશ્નો નથી સાંભળતા? બધાય આ જે સાહેબો બધા આવે બધાને કીએ પછી જોઈને જતા રહે, સારું કરી આલીશું. પછી અહીંયા કઈ કોઈ થાંભલાની વ્યવસ્થા નહીં, આ સાધન વરો તો લાઇટની કોઈ સગવડ નહીં. કેટલા વર્ષોથી લાઈટ નથી અહીંયા તમારા વિસ્તારમાં? વર્ષો વીતી ગયા. વરસાદી પાણી કેટલા ભરાય છે તમારા અને વિસ્તારમાં? પાણી બહુ ભરાય છે. કેટલા વર્ષોથી ભરાય છે? 4-5 વર્ષથી તો પાણી અહીંયા ગાડી આટલું ભરાઈ જાય તો છે. આવા જવામાં કેટલી તકલીફ પડે છે એ ટાઈમમાં? તકલીફ બહુ પડે. છોકરા નાના બુડી જાય તો આવા જવામાં કેટલી તકલીફ પડે? કેટલા કલાકે પાણી ઓસરે છે વરસાદના? 2-3 કલાક રહે. એવા ટાઈમમાં કોઈ બીમાર પેશન્ટને બહાર લઈ જવાય તો એ તકલીફ પડે. કેવી રીતે લઈ જાય? તો કાઉન્સિલરો તમારા વિસ્તારમાં પૈસા વાપરે છે ખરા? બજેટના નાણાં વપરાય છે? કોઈ નહીં, કશું જ નહીં. તેમની કામગીરી જોતા એમને પાસ કરશો કે ના પાસ કરશો? તો પછી અમે નપાસ જ કરીએ ને પાસ કેવી રીતે કરીએ? શું નામ બેન આપનું? અલકાબેન, અલકાબેન, કયો વિસ્તાર? વિરાટનગર છોટાલા દલવાડીની ચાલી. વિરાટનગરનો વિસ્તાર કેટલો સરસ વિકાસ થયો છે? વિકાસ આ દેખાય ને સાહેબ, તો તમારા કાઉન્સિલર કેટલું સરસ મજાની કામગીરી છે? મસ્ત કામગીરી આ દેખાય એવી જ. વર્ષમાં કેટલી વાર આવતા હોય છે? એક કઈ વખત ના 30 વર્ષથી એમ નહીં, કશું કઈ નહીં. અને હમણાં જે ઇલેક્શનમાં હમણાં જે ચાલી રહ્યા છે કાઉન્સિલરોની કામગીરી કેવી છે? કશું જ નહીં, કોઈ જોવા જ નહીં આવતું. અને છેલ્લે ક્યારે આવેલા? શી ખબર હવે ચાર આયેલા વોટ લેવા આવ્યા હોય તારે. ઇલેક્શનમાં આવશે તો શું જવાબ હશે તમારો? અમારે તો વોટ જ નહીં કરવા સાહેબ, વોટ જ નહીં કરવા અમારે તો કોઈના. આ વિસ્તારના કયા પ્રશ્નો યથાવત છે? કેટલા વર્ષોમાં કેટલા મંત્રી સંત્રી બદલાઈ ગયા? બદલાયા પણ શું કોમના? અમારા તો કોઈ કોમના જ નહીં ને. ખાસ કરીને વરસાદના સમયમાં કેવી તકલીફ હોય છે આ વિસ્તારમાં? આ કેડે કેડે પાણી ભરાઈ જાય. અમારે ઘરમાંથી બહાર નીકળવું, દૂધ લેવા જવું હોય, ચા પીવી હોય તો અમારે ફોફા પડી જાય. કેટલા કલાકો સુધી પાણી ઓસરતા નથી? કેટલા કલાક? મય તો 24 કલાક થઈ જાય. નુકસાન કેટલું થાય છે એ વખતે? ઘણું નુકસાન. બાળકોને આવવા જવામાં તમારા જેવા બધી વાતે નુકસાન. તો એમની કામગીરી જોતા એમને પાસ કે ના પાસ? નપાસ કરવાના અમારે તો પ્રજા પૂછે છે એમાં આ હતી વાત પ્રજાની સમસ્યાઓની.
ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુને રજા આપશો. આવજો. આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે? નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી એમ. ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહો બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું પ્રતિદિન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કે છે ઓલ્ડ એજ વાળાને સાચો